અમદાવાદ એસએમઆર જ્વેલર્સ લિમિટેડે તેના ઇક્વિટી શેરના પ્રારંભિક પબ્લિક ઓફરિંગ માટે ₹10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર દીઠ ₹128થી ₹135ની પ્રાઇસ બેન્ડ જાહેર કરી છે. આ આઈપીઓ અરજી કરવા માટે મંગળવાર 26 મે 2026ના રોજ ખુલશે અને શુક્રવાર 29 મે 2026ના રોજ બંધ થશે. રોકાણકારો લઘુત્તમ 2000 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 1000 ઇક્વિટી શેરના ગુણાંકમાં બીડ કરી શકે છે. આ પ્રારંભિક પબ્લિક ઓફરિંગમાં 40 લાખ ઇક્વિટી શેરના ફેસ ઇસ્યુ અને વેચાણ કરતા શેરધારકો દ્વારા 9,80,000 ઇક્વિટી શેરના ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે, જે કુલ મળીને 49,80,000 ઇક્વિટી શેર થાય છે. કંપનીના પ્રમોટર્સ શ્રી વિસ્મય મનોજકુમાર સોની, શ્રી જયનીલ વિરેન્દ્ર સોની, શ્રીમતી પારુલ મનોજ સોની, શ્રીમતી દીપિકાબેન વિરેન્દ્ર સોની અને શ્રીમતી દ્રષ્ટિપાલ મોદી છે. નમસ્તે મીડિયા મિત્રો, મારું નામ વિસ્મય સોની છે. હું એસએમઆર જ્વેલર્સ લિમિટેડનો પ્રમોટર છું. આજે સર્વે મીડિયા મિત્રો અમારી રિક્વેસ્ટ પર અહીંયા ઉપસ્થિત રહ્યા, તેના માટે આપનો ખૂબ ખૂબ આભારી છું. કઈ રીતનો આઈપીઓ બહાર પાડવામાં જઈ રહ્યા છો અને શું છે નેટવર્ક? સર, એઝ અ ડિઝાઇનર જ્વેલરી મેન્યુફેક્ચરર અમે જ્વેલરી ઇન્ડસ્ટ્રીથી બિલોંગ કરીએ છીએ. અમદાવાદથી અમે આવી રહ્યા છીએ. તો અમે જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં એસએમઈ સેગમેન્ટમાં 67 CRનો આઈપીઓ લઈને આવી રહ્યા છીએ અને મેઇન એની ખાસિયત છે કે અમે 10ના PE પર આઈપીઓ લાવી રહ્યા છીએ. કેવા પ્રકારની જ્વેલરી આપણા પાસે ડિમાન્ડ રહેતી હોય છે કસ્ટમરની અને શું રહેતું હોય છે? સર, અત્યારે જેમ આપને મેં જણાવ્યું તે પ્રમાણે અમે હેરિટેજ જ્વેલરીના મેન્યુફેક્ચરિંગમાં છીએ અને ડિઝાઇનર જ્વેલરીની ડિમાન્ડ દિવસે ને દિવસે વધતી રહી છે. એક પર્સનલાઇઝ કલેક્શન દરેક રિટેલરની હાલની જરૂર છે. ભાવ વધારે લઈને અને સોનું ન ખરીદીને અપીલને લઈને શું કહેશો? માનનીય મોદીજીએ જે અપીલ કરેલી છે તેની સાથે અમે સમગ્ર ઇન્ડસ્ટ્રી સંકળાયેલી છે અને તેમની અપીલને ધ્યાનમાં રાખીને જ અમે બિઝનેસનો વિકાસ કરીશું. કેટલા સ્ટેટમાં બિઝનેસ છે હાલ ગુજરાત સહિત? હાલ અમે 17 રાજ્યોમાં બિઝનેસ કરી રહ્યા છીએ.